મોતીભાઈ ચોપડો તો લાવ્યા છો ને? જો ખોલો પાનું દુકાળતા શેઠનું. કા શેઠિયા ઓળખાણ તો પડે છે ને? કોણ છો બેન? બેન નહીં, મોતીબાઈ. કેમ છો મારા ભાઈ? રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. બગલા ભગત મહાજનની આંખમાં ધૂળ નાખવા બેઠો છે. ઢોરનો વેપાર તો ઠીક, પણ માં બહેન દીકરીઓના પણ સોદા કર્યા છે. શાંત થાવ ભાઈઓ, શાંત થાવ. દુકાળતા શેઠ, આ વાત સાચી છે કે ખોટી? વાત સાચી છે, પણ કહેવાની રીત ખોટી છે. બાકી આ મારા શેઠે તો દુકાનના કપડા કારમાં બહેન દીકરીઓના આહુડા લોયા છે. આહુડા એમ તે આંતુડા લોચા છે કે ખોબે ખોબે આંતુડા પડાવ્યા છે? અરે મોટી બાઈને છોકરીઓ એટલા માટે સોંપી હતી કે નાચતા શીખે, ધંધો કરે અને જાતે કમાય. કા શેઠ? હા, મોટી બાઈને છોકરીઓ તો એટલા માટે સોંપી કે સારા મુહૂર્તે જોઈને પરણાવી દે. અને કન્યાદાન દેવા માટે મેં મારી તેજોડી ખોલી અને નાનાની કોઠડીઓ આપી. એમાં મેં ખોટું શું કર્યું? ખોટું બોલતા ભગવાનનો તો ડર રાખ. આજે તો તને જીવ. બેન, શું કરો છો? તમારી વાત પૂરી થઈ, હવે તમે જાઓ. ન્યાય કરવા તો આ મહાજન બેઠું જ છે. હા હા, દુકાળતા શેઠનો દંડ કરો. શાંત થાવ. મારો દંડ કરતા પેલા સગાડસાને પૂછો કે એ નગર શેઠ થયા પછી ત્રણ દુકાળ કેમ પડ્યા? અરે હું જયારે નગર શેઠ હતો ત્યારે પાણી માંગો તો દૂધ મળતું અને દૂધ અને ઘીની નદીઓ વહેતી હતી. અરે મહાજનને હું પૂછું છું, ન્યાય કરવા ખુલ્લું પૂછું છું કે કુદરતની નજરે પાપી હું છું કે સગાડસા? મને જવાબ આપો. કાળી અને મોટીબાઈની પાપ લીલાનો ભેદ હું બરાબર જાણું છું. મહાજન પૂછો આ મોટીબાઈને. એ બધી છોકરીઓને સગાડસાને વેચી છે. મોટીબાઈને અને સગાડસાને આડો વ્યવહાર છે. એનો જવાબ મહાજન કેમ નથી માંગતું? જવાબ આપો. હા શેઠ, જવાબ આપો. હા શેઠ, જવાબ આપો. નગર શેઠ કરતા મહાજન મોટું છે. બોલો ભાઈઓ, કોણ મોટું, મહાજન કે સગાડસા શેઠ? આજે મહાજન તમારી પાસે જવાબ માંગે છે. જવાબ આપો શેઠ. મારો ને તમારો સૌનો જવાબ માંગનારો તો ઉપર બેઠો છે. ઉપર વાળા હારે તો તમારે ઓળખાણ હશે શેઠ, બાકી આ મહાજન તો તમને ઓળખે. ત્રણ વર્ષથી દુકાળ કેમ પડે છે? અરે હશે કોઈ છાના પાપ. સાચું બોલો શેઠ, સાચું બોલો. સાચા ખોટાનો ભેદ જો મહાજન ન સમજી શકતું હોય તો મારે કાંઈ નથી કેવું. નવા નગર શેઠની વરણી કરો. એ કરશે. અરે મહાજન તો માવતર છે, અને માવતર કઈ તમારા વગરના વાંજ્યા નહીં, સમજ્યા ને? દુકાળમાં 200-500 અનાજનું દાન કર્યું, એમાં તો મોટું અભિમાન આવી ગયું છે. મહાજનને જવાબ નથી આપતા. મહાજન, એનો દંડ કરો. અરે દંડ તો દુકાળતાનો કરવો જોઈએ. ના ના કરમચંદ શેઠ, મારા અંતરનું તળિયું તો મને તપાસી લેવા દો. મારા હૃદયના કોઈ ખૂણે પાપનો પરપોટો તો નથી ફૂટ્યો ને? ના ના શેઠ, હું આજે મહાજન સમક્ષ પ્રતિજ્ઞા લઉં છું કે આવતી અમાસ સુધી અંજળનો ત્યાગ. હા હા શેઠ. કાં તો અમાસ સુધીમાં મારો વાલો વરસાદ વરસાવે છે, નહીં વરસાવે તો શું ફાંસીએ ચડીશ? તો હું મારા જીવનનું બલિદાન આપીશ. કાં તો ધરતી માથે મીઠા મેઘના પધરામણા, કાં તો સળગતી ચિતા ઉપર મારા જીવનનો અંત. ભાભી, ગજબ થયો ભાભી. શું થયું? વાત તો કર. કઈ જીભે વાત કહો ભાભી. મારા ભાઈએ શું થયું? મારા ભાઈએ મહાજન સામે અગ્નિ પ્રવેશની પ્રતિજ્ઞા કરી છે ભાભી. અગ્નિ પ્રવેશ? બાકી શેઠ આજ તો હદ કરી નાખ્યો, કેવું પડે. આહા, ઓળખો જાઉં શેઠ તમારી માથેથી, તમારી બુદ્ધિ માંથી. સાચું કહું શેઠ, આ કૌરવ ને ન્યા જો તમારા જેવો કામદાર હોત તો 5 પાંડવને કૃષ્ણ ભગવાનને ભૂપિતા કરીને ખાવ. પણ એના કમ નથી. બાકી માવજી, મારા મીઠા માવજી, ધારામાં હતમની કુર્તી કમ નથી. મુનિમ કોનો મારો દીવો લઈને સોટવા જાવ કોઈ ન મળે. અને જોયું, મારો બેટો સગાડસા પોતાની જાતને ધર્મનો અવતાર માને, પણ આપણા બે મહાજનભાઈને ફસાયો ને મારા મનનો. રાધે શ્યામ. ચંગાવતી, હા શું તમારી આંખમાં આંસુ? તમને જરૂર કોઈ જાણ કરી છે. અરે ગાંડી, જીવન અને મરણ તો હરીને હાથ છે. તમારી ચંગાવતી મોતના ડરથી રડે છે એમ માનો છો? ના સ્વામી, પતિ ને પત્ની સુખ દુઃખના સંગાથી ખરું ને,
હા ચંગાવતી, ચંગાવતી એટલે સગાળશા અને સગાળશા એટલે ચંગાવતી. બોલો બીજું કાંઈ? તમારી ચંગાવતીની એક જ આશા, અગ્નિ પ્રવેશમાં મને અળગી ન રાખશો.